2025નું વર્ષ દરેક રાશિ માટે અત્યાર સુધી લોકોએ જે અનુભવ્યું એના કરતાં 2026નું વર્ષ એક અલગ જ એવું કહેવાય કે સમયનો સિતારો લઈને આવ્યો. 25નું વર્ષ જે હતું તે મંગળ પ્રધાન હતું. એ અંકનો સરવાળો 2025નો 9 થતો. આ 9નું ટોટલ 9નો અંક એ મંગળનો છે. મંગળ એ તે તરાર ગ્રહ છે, બહુ મોટી ઉથલપાથલ કરનારો ગ્રહ છે. આ ગયા વર્ષમાં આપણે જોયું કે દેશ દુનિયામાં ઘણી મોટી ઉથલપાથલો થઈ, નાના મોટા યુદ્ધો થયા. હવે 2026ની આપણે વાત કરીએ તો તેના અંકોનું જ્યારે આપણે ટોટલ મારીએ તો 2 + 2 + 6 = 10. 10ની અંદર નંબર 1 આવે. એકનું વર્ષ નંબર 1 છે ને સૂર્યનો અંક છે. સૂર્ય ગ્રહોનો રાજા છે, આપણા ગ્રહમંડળનો રાજા છે. જો રાજાનું વર્ષ આવે ને ત્યારે એવું કહેવાય કે પ્રજા માટે એકદમ સાનુકૂળ અને ખૂબ જ લાભદાયી વર્ષ રહે. અત્યાર સુધીના ભૂતકાળના ઇતિહાસમાં જ્યારે જ્યારે સૂર્યનું વર્ષ આવ્યું છે ને તો દેશ અને દુનિયાએ પ્રગતિ કરી છે. માનવ જાત માટે આપોઆપ કુદરતે રક્ષણ પણ કર્યું છે આપત્તિઓ સામે. આપત્તિઓ ઓછામાં ઓછી આવી છે અને લોકોના જીવન એવું કહેવાય કે લોકોના જીવનમાં પણ ઉત્તરોત્તર સારામાં સારું ભોગવી શકે એવી વૃદ્ધિ પણ થઈ છે. એટલે એકંદરે દુનિયા માટે બહુ સારો સમય આ 2026ના વર્ષમાં આવી જશે. અને આ એક જ વર્ષ એવું હશે કે પાછલા 2-3 વર્ષની કદાચ કોઈ તકલીફો હશે ને એ પણ જનરલાઇઝ એવું કહેવાય કે જનરલ દ્રષ્ટિએ લોકોની દૂર થશે. સૌથી પહેલી એક એવી રાશિ છે વૃષભ. જેટલા લોકોના નામ વૃષભ રાશિ ઉપર છે, જન્મની રાશિ છે, એ બધા માટે જો આપણે વાત કરીએ અત્યારે વર્તમાનમાં જ એમનો સમય એવો ચાલી રહ્યો છે. આ વર્ષની શરૂઆતથી ગુરુ મિથુન રાશિમાં બીજે રહેશે. તેમને ધન લાભ અને કુટુંબ લાભ થવાના છે. આગળ જતાં જૂનમાં કર્કનો થવાનો છે. આ ગુરુ કર્કમાં ગુરુ ઊંચનો થાય છે. નાનું મોટું સ્થળાંતર થાય, નાના મોટા ખર્ચા થાય, ક્યારેક નાનું મોટું નુકસાન પણ થઈ શકે. અને આવું 31 ઓક્ટોબર સુધી થવાનું છે. 31 ઓક્ટોબરથી સિંહ રાશિનો ગુરુ થવાનો છે. અને જે ચોથે આવશે એવું કહેવાય કે વેપાર ધંધા નોકરીમાં પ્રગતિ થશે, બઢોતરી થશે, ખૂબ સારી આવક થશે. અને સાથે જો કહીએ આવું શનિનું ફળ આપણે વિચારીએ વિસ્તૃત તો એવું કહેવાય કે ભાઈ મીન રાશિનો શનિ ચાલી રહ્યો છે 2026માં થ્રુ આઉટ ચાલવાનો છે. અને જે એવું કહે છે કે ભાઈ 11મે ભ્રમણ કરશે. નોકરી ધંધા વ્યવસાય તમામ જગ્યાએ આર્થિક રીતે ખૂબ જ સારું રહેવાનું છે. ક્યાં હરીફાઈ હશે તેમાં જીત થવાની છે. આવી રીતે તેમને લાભ થવાના છે. અને આવી જ રીતે આગળ આપણે વાત કરીએ તુલા રાશિની. બીજી રાશિ છે તુલા. તુલા રાશિ માટે પણ સુખ સફળતા અને વિદેશના યોગ છે. ધર્મ લાભ થવાનો છે. સ્થાન પરિવર્તનથી કદાચ નાની મોટી અડચણો આવે પણ એકંદરે મોટા લાભ થવાના છે. સમાજમાં એવું કહેવાય કે સારી પ્રતિષ્ઠા વધવાની છે, મોટા ધન લાભ થવાના છે. આવું એકંદરે તુલા રાશિને પણ ફળ મળવાનું છે. સાથે આ મીનનો શનિ છે ને આ રાશિ માટે છઠ્ઠે થવાનો. એટલે એવું કહેવાય કે કોઈ હરીફાઈ, કોઈ કોર્ટ કેસ, કોઈ જગ્યાએ હાર જીત, ક્યાંય જીવનમાં કંઈ પ્રગતિ કરવા ઈચ્છતા હોય એ બધામાં સફળતા મળવાની છે, જીત થવાની છે. આર્થિક સારા એવા લાભ, મોટા ધનલાભનું સૂચન છે. એવું કહેવાય કે જ્યારે છઠ્ઠે શનિ ભ્રમણ કરે ને તો તમે ધારો ને એવી તમને દરેક જગ્યાએ સફળતા મળે. તો આ રાશિવાળાએ પૂરી તાકાતથી કામ કરવું જોઈએ અને મહેનત કરવી જોઈએ. આગળ વાત કરીએ ત્રીજી રાશિ છે જેને પણ ખૂબ લાભ થવાનો છે તો કે મકર રાશિ. આ મકર રાશિ માટે શરૂઆતનો અત્યારનો પીડા થોડો સમય એવો ચાલી રહ્યો છે કે નાનું મોટું બંધન અને પીડા તે ફીલ કરશે, પરંતુ આગળ જતાં તેને લાભ થવાના છે. અને એકંદરે તેને માટે ગુરુ અને શનિ બંને શુભ રહેવાના છે, જેથી વર્ષ દરમિયાન તે સારી પ્રગતિ કરી શકે. ઓવરઓલ એવું કહીએ કે મકર રાશિ માટે પણ
આ વર્ષ ઘણું સારું રહેવાનું છે અને તેમને એકંદરે ખૂબ લાભ થવાના છે, બરાબર છે. કાર્ય સિદ્ધિ થવાની છે, માન સન્માન મળવાનું છે અને જીવનમાં આગળ જતાં આ વર્ષ એવું છે તેમના માટે નોકરીમાં પણ તેમને લાભ થવાનો છે. આગળ જો આપણે વાત કરીએ કે ક્યારેક નાનો મોટો ક્લેશ થઈ શકે છે પરંતુ તે લાંબો રહેવાનો નથી. આર્થિક બાબતની દ્રષ્ટિએ જ આપણે વાત કરી લઈએ. જે આપણે વાત કરી જે પ્રકારે વૃષભ તુલાને તો ટોપ છે જ, આ જ પ્રમાણે જો આપણે આગળ કહીએ મકરને પણ સારું છે, કારણ કે તેના માટે આ જે મીનનો શનિ છે ને ત્રીજો થવાનો, એટલે સાહસથી તે લોકોને સફળતા મળવાની. આગળ જોઈએ આર્થિક દ્રષ્ટિએ તો મેષ રાશિને પણ ખૂબ મોટા લાભ થવાના છે. આર્થિક એવું કહેવાય કે મેષ રાશિના અટકેલા કાર્યો થવાના છે, વેપાર ધંધા નોકરીમાં નવી તક મળવાની છે. આવી જ રીતે આગળ આપણે વાત કરીએ મિથુન રાશિની, તો મિથુન રાશિને પણ આર્થિક દ્રષ્ટિએ આ વર્ષ સારું રહેવાનું છે. તેમને પણ એવું કહેવાય કે વધુ મહેનત કરવી પડશે પરંતુ આગળ જતાં તેમને ખૂબ સારો લાભ થવાનો છે. એટલે એકંદર એવું કે જો આર્થિક દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો આ 5 રાશિ થઈ ગઈ: વૃષભ, તુલા, મકર, મેષ અને મિથુન. આ 5 રાશિને ઓવરઓલ જોઈએ તો 2026નું વર્ષ આર્થિક દ્રષ્ટિએ ખૂબ મોટા લાભ આપે. કે 3 રાશિ એવી છે, સિંહ, ધન અને મીન, બરાબર છે, અને કન્યા. આ 4 રાશિ એવી છે જેને ઓવરઓલ એવું કહી શકાય કે થોડું સાચવવાની જરૂર છે. કારણ કે મેન આની અંદર જે સાચવવાનું છે એનું મુખ્ય કારણ છે સિંહ, ધન અને મીન માટે તો એ છે કે એક પનોતીનો સમય ચાલી રહ્યો છે. સિંહ અને ધનમાં શનિની નાની પનોતી છે. ગુરુ એવું કહેવાય કે તેમના માટે આર્થિક બાબતો માટે પોઝિટિવ છે મહદ અંશે, એવું કહેવાય કે આખા 2026ના વર્ષમાં. પરંતુ શનિને કારણે માનસિક ચિંતા, બેચેની અને ઉતાવળેલા કરેલા કાર્યોમાં નાની મોટી નુકસાન. બસ ધીરજથી આ સમય પસાર કરવાની જરૂર છે અને ઉપાય શનિના કરવાની જરૂર છે. આવી જ રીતે આપણે મીન રાશિની વાત કરીએ તો મીન રાશિને પણ આર્થિક બાબતોનું પ્લાનિંગ કરી અને ચાલવું પડે અને ક્યારેક ક્યારેક પૈસાની ખેંચ અનુભવે. આવું મીન રાશિ માટે પણ 2026નું વર્ષ સૂચવી રહ્યું. આવક આવતી રહેશે પરંતુ સામે ખર્ચ જો બેકાબૂ રહેશે, તમારા કાબૂમાં નહીં રહે તો આર્થિક તંગીનો સામનો કરવો. એકંદરે એવું કહેવાય કે ભાઈ જ્યારે આ 3 રાશિઓમાં ગાઢ પનોતી છે એટલે માનસિક ચિંતા અને બેચેની રહેવાની, વધુ ખર્ચ થઈ જવાના. એટલે આ જાણવાનું છે કે રોકી લેવાનું. એટલે આવકના સ્ત્રોત તમને ખર્ચથી ઓછા લાગશે, જેને કારણે એવું કહેવાય કે ભાઈ તકલીફ જોઈએ તો આ 3 રાશિને. અને ચોથી જે કન્યા રાશિની વાત કરી તેમાં એવું છે કે ઓવરઓલ ભલે પનોતી નથી પણ ઓવરઓલ અત્યારે પણ સમય તકલીફોનો ચાલી રહ્યો છે. હજુ આ સમય તકલીફોનો તેમના માટે એવું કહી દે જૂન સુધી ચાલવાનો છે. જૂન 2026 ત્યાં સુધી આ સમય થોડો તકલીફનો છે. ત્યારબાદ તેમના માટે મધ્યમ સમય આવશે. ઓવરઓલ છતાં પણ એવું કહેવાય કે જ્યારે આર્થિક સમસ્યા થાય ને તો શારીરિક માનસિક પણ માંદગી આપણને લાગે એવું આ કન્યા રાશિ ફીલ કરશે. આમ એકંદરે આ 4 રાશિથી અને આવી જ રીતે કર્ક રાશિ છે જેને પણ એવું કહેવાય કે શારીરિક સમસ્યાઓનો થોડો વધારે સામનો કરવો પડે. આર્થિક તકલીફ એવી લાંબી કોઈ થવાની નથી પરંતુ એકંદરે તેમણે પણ તકલીફોની સામે કોઈ ક્લેશ ન થાય, કોઈ લડાઈ ઝઘડા ન થાય, કોઈ અચાનક મોટા ખર્ચને કારણે સમસ્યાઓ ના સર્જાય, એવી વ્યાધિ ના આવે તેનું ધ્યાન રાખવું જોઈએ. શારીરિક રીતે વધુ સજાગ રહેવું જોઈએ. એકંદરે ધનલાભ થતો રહેશે પરંતુ ધાર્મિક કાર્યો કે ઘરના કાર્યો કે ફેમિલીના કાર્યોમાં કે મોટા પ્રવાસોમાં વિઘ્ન અને બાધાઓ આવવાના છે અને ખર્ચ ધાર્યા કરતાં વધુ થવાના છે. આ પ્રમાણે આ રાશિઓ આ 5 છે જેને આવી નાની મોટી તકલીફો, જેની તકલીફ છે એનું સમાધાન છે. સિંહ, ધન અને મીન રાશિ છે જેને શનિને કારણે સમસ્યાઓ આવવાની છે. તેમણે શનિના ઉપાય કરવાના. ઉપાય કેવી રીતે કરવાના? તો કે સૌથી પહેલાં તેમણે કોઈ પણ શનિવારે શનિદેવ પાસે બેસી અથવા હનુમાનજી પાસે બેસી
અથવા ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી સ્નાન આદિ કાર્યથી શુદ્ધ થઈ અને સંકલ્પ કરવાનો છે કે જે 2026ના વર્ષમાં શનિને કારણે જે કંઈ પણ સમસ્યાઓ કે પનોતીને કારણે જે કંઈ પણ સમસ્યાઓ થવાની એના નિવારણ હેતુથી આજથી આ પ્રમાણે ઉપાય હું કરીશ એવો સંકલ્પ લેવાનો છે. અને બહુ અનુભવ સિદ્ધ બાબત છે. શનિ કાર્ય અને સફળતાના દેવતા છે. તમે જે કાર્યનો સંકલ્પ કરો ને અને એ મુજબ કાર્ય કરો ને તો એવું કહેવાય કે ભાઈ સૂડીનો ઘાસ હોયથી ટળી જાય. આવું શનિની સમસ્યાઓમાં તો લાખો લોકોના અનુભવ છે. મારા એસ્ટ્રોલોજીના 20-25 વર્ષના આ જીવનમાં હજારો લોકોએ મને પણ કહ્યું છે. શનિવારે ઉપવાસ રાખવાનો. જેને કોઈ રોગ કે એવું હોય ને ઉપવાસ ન રાખી શકતા હોય તો તેમણે અન્ય ઉપાયો કરવાના છે. શનિવારે ઉપવાસ રાખવાનો. એક સમય સાંજે ભોજન લેવાનું. તેમાં પણ અડદની દાળ અને રોટલી આ 2 જ વસ્તુનું ભોજન લેવાનું. અન્ય કોઈ અનાજ નહીં લેવાનું. દિવસ દરમિયાન ચા, દૂધ, કોફી અને ફ્રૂટ લઈ શકાય. આ પ્રમાણે કરવાનું. એક છે શનિનો બીજ મંત્ર. શનિનો બીજ મંત્ર આપને યુટ્યુબ પર પણ મળી જશે. એકવાર હું અહીંયા પણ બોલીશ. ઓમ પ્રામ પ્રીમ પ્રોમ શહ શનેશ્વરાય નમઃ. આ મંત્ર આપને યુટ્યુબ પર પણ મળી જશે. આ મંત્રનો સંકલ્પ લેવાનો છે કે 15-20 મિનિટ જાપ, 1 માળા 3 માળા કંઈ પણ એ જાપ કરવાના છે, પણ સાંજે કરવાના. શનિ છે ને એ રાત્રિ બલી છે એટલે સંધ્યાકાળ પછી કરવાના તો તમને ત્વરિત ફળ મળે કે ભાઈ આ મંત્ર જાપ પણ એ જ પ્રાર્થનાથી કરવાના કે આનું નિવારણ થાય. અને ત્રીજો ઉપાય છે શું કહેવાય કે આ નિમિત્તે શનિવારે કોઈ પણ ગરીબોને યથાશક્તિ દાન કરવું. તેમાં જો પોતાના જૂના વસ્ત્રો, કોઈ કાળો કામળો, કોઈ ગરીબોને કામ આવે તેવા વાસણો, મેટલના, સ્ટીલના કે લોખંડના, અનાજ આપવું હોય તો અનાજ આપણે આપી શકીએ, અડદ આપી શકીએ, તલ આપી શકીએ. આ બધું આપે અને આર્થિક પણ કંઈ મદદ કરી શકીએ. બસ આ 3 ઉપાયનો સંકલ્પ કરવાનો. દર શનિવારે નિયમિત કરવાનું. અને કોઈ પણ એક હનુમાનજી કે શનિદેવનું મંદિર હોય ત્યાં નિયમિત સમયે જવાનું અને દર્શન કરી અને આવવાનું. તેલ સિંદૂર અર્પણ કરી શકાય તો કરવાનું. બસ આ એક સરળ ઉપાય છે, પણ આ શાસ્ત્રોક્ત છે. જો આ બધું કરશો ને તો એ મહા ઉપાય બની જાય. હવે અન્ય 2 રાશિની આપણે વાત કરી લઈએ કે જેની કન્યા રાશિ અને કર્ક રાશિ. તો તેમના માટે એવું કહેવાય છે કે ગુરુને કારણે તેમને સમસ્યાઓ આવવાની છે. આર્થિક હોય, શારીરિક હોય, માનસિક હોય. કન્યા અને કર્કની આપણે વાત કરીએ તો એવું કહેવાય કે તે લોકોએ ગુરુનો ઉપાય કરવાનો છે. તેના માટે પણ હું એક મહા ઉપાય બતાવી દઉં છું. ગુરુવારે ઘરના પૂજા સ્થાનમાં ઈશ્વર સમક્ષ દીવો કરી અને ગુરુને યાદ કરી એક સંકલ્પ લેવાનો કે આ જે કંઈ પણ વર્ષ દરમિયાન આર્થિક શારીરિક સમસ્યા આવવાની તેના નિવારણ હેતુથી આપણે આ ઉપાય કરીએ. એમ કરી અને આ ઉપાય જે હું કહું છું એ 3 ટાઈપના કરવાના છે. પહેલો ઉપાય છે ઉપવાસ. ઉપવાસ રાખવાનો છે. એક સમય સાંજે ભોજન લેવાનું છે. તેમાં ચણા અને બેસનની ચીજોનું ભોજન લેવાનું. દિવસ દરમિયાન કેળા અને દૂધ લેવાનું, અન્ય ફ્રૂટ નહીં. આ પ્રમાણે ગુરુવાર કરવાનો છે. બીજું છે ગુરુનો બીજ મંત્ર છે. એ પણ હું અહીં એકવાર બોલીશ. તમને અન્ય જગ્યાએ મળી જશે યુટ્યુબમાં કે અન્ય જગ્યાએ. બરાબર. જેટલા લોકોને સમસ્યા બંને રાશિને છે તેમણે આ ગુરુના ઉપાયમાં આ મંત્ર કરવાનો. ઓમ ગ્રામ ગ્રીમ ગ્રો સહ ગુર્વે નમઃ. બસ આ મંત્ર તમારે રેગ્યુલર કરવાનો છે. આ મંત્ર તમે દિવસે પણ કરી શકો છો. સૂર્યોદય સમયે કરો, સ્નાન કરી અને રોજિંદુ સવારે ભગવાન પાસે દીવો કરતા હો, અગરબત્તી કરતા હો ત્યારે પણ કરી શકો. આવી રીતે આ બને ત્યાં સુધી આ મંત્ર દિવસે કરવાનું અથવા એક્ઝેક્ટ રાત્રે સૂતાની પહેલાં જે છેલ્લી મુમેન્ટ હોય, છેલ્લો અડધો કલાક કે કલાક એની અંદર કરી શકો. આ મંત્ર પણ 15-20 મિનિટ કરાય અથવા 1 માળા, 3 માળા, 5 માળા જે કંઈ પણ સંકલ્પ લો એ રીતે કરાય. ત્રીજો ઉપાય આની અંદર એવો કરવાનો છે કે બ્રાહ્મણને તમારે કંઈ દાન પુણ્ય કરવાનું છે. તેમાં રેશમી વસ્ત્રો આપી શકો છો, નવા વસ્ત્રો આપી શકો છો, શાલ આપી શકો છો ઊનની, અન્ય તેમને ભોજનની સામગ્રી આપી શકો.
ચણા કે ચણા દાળ, બેસન આવી ચીજો કે મિક્સ કઠોળનું દાન કરી શકો છો, ગોળનું દાન કરી શકો છો. આ પ્રકારે તમે બ્રાહ્મણને અથવા પૈસાનું દાન કરી શકો. આવો સંકલ્પ કરી અને આ પ્રકારે આ ત્રણેય ઉપાય કરવાના છે. તો એવું કહેવાય કે બંને રાશિ છે તેની સમસ્યાઓ પણ મોટે ભાગે હલ થઈ જશે અને આ વર્ષ 26 ભલે રાશિ અનુસાર તેમને માટે નબળું છે, પણ આપણા માટે જબરજસ્ત મોટી લાઇટ છે અને એનાથી જ તમારા જીવનમાં ઉજાસ આવવાની છે. તકલીફમાં પણ પ્રગતિ થાય છે.